વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 2માં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. આ જ વિડીયો જોતાં પહેલાં તમે આગળના જે વિડીયો બનાવીને તમને આપ્યા છે એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને પાકા સર્વેના જે ફોર્મેટ સમજાવ્યા છે તે, અને જે હવાલા તમને સમજાવવામાં આવ્યા છે તેનો અભ્યાસ ખાસ કરી લેવો. ત્યાર પછી જ આ સ્વાધ્યાયની શરૂઆત કરવી. તો હવે સ્વાધ્યાયમાં સૌથી પહેલો પ્રશ્ન છે, દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલે કે MCQ આપેલા છે. એમાં પહેલો MCQ છે, ભારતમાં ભાગીદારીનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો આપણે પહેલા ચેપ્ટરમાં આ વિશે શીખી ગયા હતા કે ભારતમાં 1932ના વર્ષમાં ભાગીદારીનો કાયદો અમલમાં આવ્યો હતો, એટલે આનો જવાબ આવશે બ, 1932. બીજો MCQ છે, ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? તો આ પણ આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા કે જ્યારે ભાગીદારી કરારનામું અસ્તિત્વમાં ન હોય અથવા તો એમાં જોગવાઈ ન કરી હોય તો ભાગીદારોએ એમનો નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું પડે? સરખા પ્રમાણમાં, એટલે ડ જવાબ આવશે. ત્યાર પછી વેપાર ખાતાની જમા બાકી એટલે શું? હવે વેપાર ખાતાની જમા બાકી એટલે એનો અર્થ એવો થયો કે વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ વધારે છે અને આપણને તફાવત વેપાર ખાતામાં ઉધાર બાજુ મળે છે. તો વેપાર ખાતાની જમા બાકી એટલે એને કાચો નફો કહેવામાં આવે, એટલે આમાં જવાબ આવશે અ. ત્યાર પછી માલ પરત ઉધાર એટલે શું? હવે જુઓ કે 11મા ધોરણમાં આપણે પેટા નોંધો ચેપ્ટર શીખ્યા ત્યારે આપણે પેટા નોંધોના બીજા નામ તમને સમજાવ્યા હતા. તો એમાં માલ પરત ઉધાર તો એ ખરીદ પરતનું બીજું નામ છે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો કે માલ પરત ઉધાર એટલે ખરીદ પરત ખાતું. પણ જ્યારે તમને માલ પરતની ઉધાર બાકી આપેલી હોય તો એ શું થાય? વેચાણ પરત, બરાબર? એટલે બાકી વસ્તુ અલગ છે અને નામ વસ્તુ અલગ છે, આ ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે પાંચમો વિકલ્પ છે, માલ પરત જમા એટલે શું? તો માલ પરત જમા એટલે એને આપણે શું કહીશું? વેચાણ પરત. ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ છે, બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? તો આગળ આપણે શીખેલા જ છીએ કે બેંક ઓવરડ્રાફ્ટ એ આપણા માટે શું કહેવાય? દેવું, બરાબર? આપણા ખાતામાં પૈસા ન હોય તેમ છતાં પણ બેંક આપણને પૈસા ઉપાડવાની છૂટ આપે છે, એટલે કે આપણે બેંક પાસેથી દેવું લઈએ છીએ, એટલે બેંક ઓવરડ્રાફ્ટની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. ત્યાર પછી સાતમો MCQ છે, નફા નુકસાન ખાતાની જમા બાકી કાચા સરવૈયામાં આપેલી હોય તો તે ક્યાં દર્શાવાય? તો જો જ્યારે તમને કાચું સરવૈયું આપવામાં આવે અને એમાં નફા નુકસાન ખાતાની બાકી આપી દેવામાં આવે, બરાબર, તો એનો અર્થ એવો થયો કે આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાનું હોતું નથી. પણ એ દાખલો આપણો ક્યાંથી શરૂ થાય છે? નફા નુકસાન ફાળવણી ખાતેથી. કારણ કે નફા નુકસાન ખાતાની બાકી એટલે કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. અહીંયા આપણે એવું કહ્યું કે નફા નુકસાન ખાતાની જમા બાકી, તો નફા નુકસાન ખાતાની જમા બાકી આપણને આપી દીધી હોય એટલે એ શું કહેવાય? ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો આપણને આપી દીધો છે એટલે આપણે એને સીધો જ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવાનો હોય છે. આઠમો MCQ છે, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ વિગત દર્શાવાય? તો હવે આમાં આપણે ચારે વિકલ્પ વાંચવા જ પડે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, તેમાં જો પહેલું છે ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક કહેવાય, એટલે એ ક્યાં લખાય? નફા નુકસાન ફાળવણીની જમા બાજુ. બીજો વિકલ્પ છે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે એ પણ એક પ્રકારનો ઉપાડ જ કહેવાય, એટલે એનું વ્યાજ એ પણ પેઢી માટે આવક કહેવાય, એટલે એ પણ ક્યાં આવે? જમા બાજુ. ચોખ્ખો નફો એની જમા બાકી હોય એટલે એ પણ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ લખીશું? જમા બાજુ. જ્યારે સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ, એટલે સામાન્ય અનામત એટલે કે ચાલુ વર્ષે આપણો જે નફો થયો છે એ નફામાંથી આપણે અમુક રકમ બચાવીએ છીએ, એટલે આપણા આ વર્ષના નફામાં શું થાય છે? ઘટાડો થાય છે, અને એટલા માટે આનો સાચો જવાબ આવશે ડ, સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ. નવમો MCQ છે, સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય? હવે ચાલુ ખાતું જે છે એમાં ઘણીવાર એવું બને કે ભાગીદારના વધારે પૈસા જમા પણ હોઈ શકે, અને ઘણીવાર એવું પણ બને કે ભાગીદારે વધારે પૈસા ઉપાડ્યા પણ હોઈ શકે. એટલે ચાલુ ખાતાની ઉધાર કે જમા ગમે તે બાકી હોઈ શકે, બરાબર? એટલે આનો જવાબ આવશે ક. અને છેલ્લે 10મો MCQ છે, ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યા રજૂ કરે છે.
તો આપણે આગળ થિયરીમાં શીખી ગયા છીએ કે કોઈપણ ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવી હોય તો એના માટે આપણે શું તૈયાર કરીએ છીએ? પાકું સરવૈયું. એટલે આમાં ક જવાબ આવશે. હવે બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન મોટા પ્રશ્નો છે, બરાબર. વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ જે સૌથી પહેલા વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે. વાર્ષિક હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ એ પણ આપણે ફોર્મેટ શીખવાડ્યા અને હવાલા શીખવાડ્યા છે અને આગળ જતાં આપણે એનો દાખલા ગણવાના છીએ. દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો વિશે આપણે 11મા ધોરણમાં શીખેલા છીએ, બરાબર. તો આ બધા મોટા પ્રશ્નો છે એ તમારે એ રીતે તૈયાર કરી લેવાના છે અને મોટા પ્રશ્નો આમાંથી પૂછાતા નથી. હવે 5મો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કાચા સરવૈયામાં આપેલી નીચેની બાકીઓ ક્યાં દર્શાવાશે? તો તમે ધ્યાન આપો કે કાચા સરવૈયામાં આપેલી બાકીઓ કીધી છે. હવે જ્યારે કાચા સરવૈયામાં તમને કોઈ પણ બાકી આપી હોય તો એની ફક્ત કેટલી અસર આવે? એક જ અસર, બરાબર. કાચા સરવૈયામાં જ્યારે કોઈ પણ બાકી આપી હોય તેની કેટલી અસર આવે છે? એક જ અસર. અને માટે આ જેટલી પણ 10 વિગતો તમને આપી છે એની તમારે ફક્ત કેટલી અસર લખવાની છે? એક અસર. તો હવે અહીંયા સ્વાધ્યાયમાં આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 5. હવે એમાં આપણને જે બાકીઓ આપેલી છે એમાં સૌથી પહેલું આપ્યું છે ગાલખાદ પરત. હવે જો ગાલખાદ પરત છે તો ગાલખાદ પરત એ આપણા માટે શું કહેવાય? આવક, બરાબર. ગાલખાદ પરત એ શું કહેવાય? આવક. અને એટલા માટે એ ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ઓકે, ચલો. બીજું છે ફેક્ટરીના મકાન પર ઘસારો. હવે આમ મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે ઘસારો તમને કાચા સરવૈયામાં આપ્યો હોય તો એની કેટલી અસર આવે? એક જ અસર. ને ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં. પણ અહીંયા તમે જુઓ કે આગળ શબ્દ શું છે? ફેક્ટરી. અને મેં તમને વેપાર ખાતું સમજાવ્યું હતું ત્યારે ઉત્પાદનને લગતા ખર્ચા સમજાવતી વખતે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ ખર્ચના નામની આગળ કારખાના કે ફેક્ટરી શબ્દ આવે છે તો એ એવું સૂચવે છે કે આ ઉત્પાદનને લગતો ખર્ચ છે અને એટલા માટે આપણે એને ક્યાં લખવું પડે? વેપાર ખાતામાં. તો અહીં ફેક્ટરીના મકાનનો ઘસારો છે તો આપણે એને ક્યાં લખીશું? વેપાર ખાતાની ઉધાર બાજુ. ત્રીજું છે મજૂરી અને પગાર. હવે તમે જુઓ કે મજૂરી છે એ ખરીદીને લગતો ખર્ચ છે એટલે એ ક્યાં આવે? વેપાર ખાતામાં. જ્યારે પગાર એ ઓફિસ અને વહીવટી ખર્ચ કહેવાય એટલે એ ક્યાં આવે? નફા નુકસાનમાં. હવે અહીંયા આપણને બંને ભેગું આપ્યું છે, મજૂરી અને પગાર. તો તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આવા બે ખર્ચ ભેગા આપ્યા હોય તો તમારે પહેલો જે શબ્દ આપ્યો હોય એને ધ્યાનમાં રાખવાનો છે. અહીં પહેલો શબ્દ કયો છે? મજૂરી. તો આપણે એની અસર ક્યાં આપીશું? વેપાર ખાતાની ઉધાર બાજુ. પણ જો કોઈ વાર તમને એમ કહેવામાં આવે કે પગાર અને મજૂરી તો તમારે એને ક્યાં લખવું પડે? નફા નુકસાન ખાતામાં, બરાબર. એટલે કે પહેલો શબ્દ તમારે ધ્યાન રાખવાનો છે. ત્યાર પછી આવે છે પ્રોવિડન્ટ ફંડના રોકાણો. હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણો, તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ શું કહેવાય? મિલકત કહેવાય, બરાબર. આપણે રોકાણ કર્યું છે એટલે આપણે પૈસા બચાવ્યા છે એટલે આપણી મિલકત છે એટલે આપણે એને ક્યાં લખવું પડે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યાર પછી આવે છે દેવી હુંડી. દેવી હુંડી વિશે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરેલો જ છે. દેવી હુંડી આપણું શું છે? દેવું છે, બરાબર. અને એટલા માટે આપણે એને પાકા સરવૈયામાં કઈ બાજુ લખવું પડે? મૂડી દેવા બાજુ. ઉપાડથી ગયેલ માલ. હવે જ્યારે ઉપાડથી ધંધામાંથી માલ જાય છે તો આપણે આગળ શીખેલા છીએ કે જ્યારે કોઈ પણ સ્વરૂપમાં ધંધામાંથી માલ જાય છે તો આપણે એને શું કરીએ છીએ? ખરીદીમાંથી માઇનસ કરીએ છીએ. એટલે આપણે એને ક્યાં લખીશું? વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદીમાંથી બાદ કરો. ખરીદીમાંથી બાદ કરો, આવું લખવું જરૂરી છે. ત્યાર પછી માલ પરત જમા. હવે માલ પરત જમા એટલે એને આપણે શું કહીએ છીએ? વેચાણ પરત, બરાબર. આપણે આગળ MCQમાં પણ શીખી ગયા કે માલ પરત જમા એટલે શું છે? વેચાણ પરત. એટલે આપણે એને શું કરવું પડે? વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરવું પડે. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરો. એ જ રીતે માલ પરત ઉધાર. તો માલ પરત ઉધાર એટલે એને શું કહેવાય? ખરીદ પરત. માલ પરત ઉધાર એટલે એને શું કહેવાય? ખરીદ પરત. તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો, બરાબર. આવી સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે એક વાક્યના જવાબમાં પૂછાય તો માત્ર આટલું લખાણ ચાલે નહીં, બરાબર. તમારા રીતે સ્પષ્ટતા કરવી પડે. ત્યાર પછી નવમી વિગત છે ભાગીદારી પેઢીને આપેલી લોન. હવે જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે તે લોન એ પેઢી માટે શું કહેવાય? દેવું. અને આપણે એને ક્યાં લખીશું? પાકા સરવૈયામાં
મૂડી દેવા બાજુ. અને છેલ્લે છે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. તો આગળ મેં તમને પ્રોવિડન્ટ ફંડ વિશે સમજાવેલું જ છે. પ્રોવિડન્ટ ફંડ એટલે શું કે આપણા ધંધામાં જે કર્મચારીઓ છે એમના પગારમાંથી આપણે પૈસા કાપી લઈએ છીએ અને જ્યારે એ નિવૃત્ત થશે ત્યારે આપણે એને વ્યાજ સહિત એ પૈસા આપવાના છે. હવે આપણે એ પૈસાનું ક્યાંય રોકાણ કરીએ છીએ તો એનું વ્યાજ આપણને મળે છે, પણ એ વ્યાજ આપણી આવક નથી, કારણ કે એ પૈસા જ આપણા નથી તો એનું વ્યાજ આપણી આવક કહેવાય નહીં. પ્રોવિડન્ટ ફંડ એ આપણું દેવું છે, માટે એના રોકાણોનું વ્યાજ એ પણ આપણું શું કહેવાય? દેવું જ કહેવાય. એટલે આપણે એને શું કરવું પડે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે પ્રોવિડન્ટ ફંડ લખ્યું હોય એમાં આપણે શું કરવું પડે? ઉમેરવું પડે. બરાબર, પ્રોવિડન્ટ ફંડમાં શું કરવું પડે? ઉમેરવું પડે. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 6. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેના હવાલાઓની અસર ક્યાં દર્શાવશો? બરાબર, તમને હવાલા આપેલા છે તો આપણે હવાલાની અસર ક્યાં દર્શાવવાની છે એ જોઈશું. એટલે 2 અસર આપણે લખવાની છે. તો સૌથી પહેલાં આપણને આપ્યું છે સ્ટેશનરીનો આખર સ્ટોક. હવે સ્ટેશનરીનો આખર સ્ટોક છે તો પહેલાં આપણે જોવાનું કે ભાઈ સ્ટેશનરી આપણો શું કહેવાય? ખર્ચ કહેવાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે સ્ટેશનરી ખર્ચ લખ્યો હોય એમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. બરાબર, પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરીશું. અને બીજું કે સ્ટેશનરીનો જે સ્ટોક છે આપણી મિલકત કહેવાય, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીશું. ત્યાર પછી નહીં નોંધેલ ઉધાર વેચાણ. તો આપણે ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. તો આપણને ખ્યાલ છે કે વેચાણ ક્યાં હોય? વેપાર ખાતાની જમા બાજુ. એટલે પહેલી અસર આપણે આપીશું વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો. બરાબર, અને એટલું યાદ રાખો કે જ્યારે આપણે ઉધાર વેચાણ કરીએ છીએ એટલે એનાથી આપણા દેવાદારોમાં પણ વધારો થાય છે. એટલે બીજી અસર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં શું કરીશું? પ્લસ કરીશું. ત્રીજો હવાલો છે ભાગીદારને ચોખ્ખા નફા પર ચૂકવવાનું કમિશન. હવે ભાગીદારને આપણે ચોખ્ખા નફા પર કમિશન ચૂકવવાનું હોય, બરાબર, તો એ આપણો પેઢીનો શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. બરાબર, ભાગીદારનું આવે છે એટલે આપણે ક્યાં લખીશું? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અને બીજી અસર ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ. ત્યાર પછી ચોથો હવાલો છે ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલ. હવે ધંધામાંથી જ્યારે કોઈ ભાગીદાર અંગત વપરાશ માટે માલ લઈ જાય તો એને શું કહેવાય? ઉપાડ. એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખીશું. અને બીજું કે ધંધામાંથી એ માલ લઈ જાય છે એટલે ધંધામાંથી માલ જાય છે અને માલ જાય છે એટલે આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવું પડે? માઇનસ. કોઈ પણ અન્ય સ્વરૂપે માલ ધંધામાંથી જાય તો આપણે એને ખરીદીમાંથી શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ. ત્યાર પછી પાંચમો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. હવે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે એક પ્રકારનું ઉપાડનું વ્યાજ થયું. બરાબર, તો પેઢી માટે શું કહેવાય? આવક. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું. અને ભાગીદાર માટે ખર્ચ કહેવાય એટલે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું. બરાબર, ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે એક પ્રકારનો ઉપાડ જ કહેવાય. બરાબર, તો જેમ ઉપાડનું વ્યાજ એ પેઢી માટે આવક છે એમ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પણ પેઢી માટે શું કહેવાય? આવક જ કહેવાય. ત્યાર પછી છઠ્ઠો હવાલો ભાડા પટ્ટે રાખેલ મિલકતની અમુક રકમ માંડી વળવામાં આવે. હવે જ્યારે ભાડા પટ્ટે કોઈ પણ મિલકત રાખી હોય તો એ મિલકત આપણે ક્યાં લખીએ છીએ? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો એ ભાડા પટ્ટાની મિલકતમાંથી આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે. જેમ ઘસારો ગણીએ છીએ સેમ એ જ રીતે. અને બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી સાતમો હવાલો છે મળવાની બાકી આવક. તો મળવાની બાકી આવક તો આવક છે એટલે ક્યાં હોય? નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો પહેલી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાં આપણે શું કરીશું? ઉમેરીશું, પ્લસ કરીશું. અને મળવાનું બાકી આપણું શું કહેવાય? લેણું. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આઠમું છે અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો અગાઉથી ચૂકવેલ ખર્ચા એટલે ક્યાં હોય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આપણે એ ખર્ચ અગાઉથી ચૂકવી દઈશું એટલે જે તે ખર્ચમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. બરાબર, આપણે એ ખર્ચ અગાઉથી ચૂકવી દીધું એટલે જે તે ખર્ચમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. બરાબર, અને બીજું અગાઉથી ચૂકવેલ એ પણ આપણું શું કહેવાય? લેણું કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અને નવમો હવાલો છે દેવાદારો પર વટાવ અનામત. તો દેવાદારો પર વટાવ અનામત તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે દેવાદારો લખેલા હોય છે. બરાબર, તો આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે જે દેવાદારો લખેલા છે એમાંથી આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વટાવા આપેલો હોય તો એમાં ઉમેરવાનું, ના આપેલો હોય તો ડાયરેક્ટ લખી દેવાનું. બરાબર, તો આ રીતે આપણને જ્યારે હવાલા આપવામાં આવે છે તો એ હવાલાની 2 અસર આપણે આપવાની હોય છે. હવે પ્રશ્ન નંબર 7 જોઈ લો.
પ્રશ્ન નંબર 7માં તમને વ્યવહારો આપ્યા છે અને એની હવાલા નોંધ લખવાની છે, એટલે હવાલાની આમ નોંધ લખવાની છે, બરાબર. તો આ રકમ તમે જોઈ લેજો, બરાબર. તમારી પાસે ચોપડી હોય તો એની અંદર જોઈ લેવાની, અધરવાઇઝ મેં PDF ફાઇલ તમને મોકલી આપેલી છે, તો એની અંદર પણ આ રકમ તમને આપેલી છે. જો તો હવે પહેલો હવાલો છે, આખર માલનો સ્ટોક 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. તો આખર સ્ટોકનો હવાલો મેં તમને સમજાવ્યો ત્યારે કીધું હતું કે જ્યારે તમને આખર સ્ટોકમાં મૂળ કિંમત અને બજાર કિંમત બે કિંમત આપી હોય તો આપણે કઈ કિંમત ધ્યાનમાં લેવાની? બેમાંથી જે ઓછી હોય. તો અહીંયા એમ કીધું કે બજાર કિંમત 20% ઓછી છે, તો આપણે 40,000ના 20% માઇનસ કરવાના. તો 40,000ના જો 20% કરીએ તો કેટલા આવે? 8,000. 40,000ના 20% કેટલા આવે? 8,000. અને એ 8,000 એમાંથી માઇનસ કરો એટલે કેટલા વધે? 32,000. બરાબર. તો આખર સ્ટોકની મૂળ કિંમત છે 40,000 અને બજાર કિંમત છે 32,000. તો હવે આપણે કઈ કિંમત ધ્યાનમાં લઈશું? 32,000. તો પહેલી આમ નોંધ આવશે, આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે 32,000. બરાબર. પહેલી આમ નોંધ આપણે શું લખીશું? આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે 32,000. ત્યાર પછી બીજો હવાલો, ₹1,000 પગારના ચૂકવવાના બાકી છે. હવે પગાર એ આપણો શું છે? ખર્ચ છે, એટલે પગાર ખાતે શું થાય? ઉધાર. અને ચૂકવવાનું બાકી આપણું શું કહેવાય? દેવું. તો ચૂકવવાના બાકી પગાર ખાતે શું થાય? જમા. એટલે પગાર ખાતે ઉધાર 1,000 તે ચૂકવવાના બાકી પગાર ખાતે 1,000. ત્રીજો હવાલો છે, મહેન્દ્રએ પેઢીને આપેલી 25,000ની લોન પર 10% લેખે 6 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. ત્રીજો હવાલો છે, એમાં આપણને એવું કહ્યું છે કે મહેન્દ્ર ભાગીદાર છે, એણે પેઢીને 25,000ની લોન આપેલી છે અને એના પર 10% લેખે 6 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો પહેલાં 25,000ના 10% કરો એટલે કેટલા થાય? 2,500. 25,000ના 10% કરો એટલે કેટલા થાય? 2,500. અને પછી 6 મહિના એટલે ગુણ્યા 6/12 કરવાના. તો 25,000ના 10% 2,500 ગુણ્યા 6/12 એટલે એ જવાબ કેટલો આવશે? 1,250. કેટલો જવાબ આવશે? 1,250. 1,250. તો હવે વ્યાજ એ પેઢીનો ખર્ચ કહેવાય. તો આમનો જ થશે વ્યાજ ખાતે ઉધાર 1,250 તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે. અહીં તમે લોન પર વ્યાજ ખાતે ઉધાર પણ લખી શકો, બરાબર. તો લોન પર વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે. ચોથો હવાલો છે, ₹500 વ્યાજ અગાઉથી મળેલ છે. હવે ₹500 વ્યાજ આપણને અગાઉથી મળી ગયું છે, તો વ્યાજ આપણી આવક છે અને એટલી આવક શું થાય? ઓછી થાય. એટલે વ્યાજ ખાતે આપણે શું કરીશું? ઉધાર કરીશું. અને અગાઉથી મળેલ વ્યાજ ખાતે શું કરીશું? જમા કરીશું, બરાબર. કારણ કે અગાઉથી મળેલ આપણું શું કહેવાય? દેવું કહેવાય, બરાબર. એટલે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા કરીશું. પાંચમો હવાલો છે, 5 લાખના મકાન પર 8% લેખે 8 માસનો ઘસારો ગણો. તો હવે 5 લાખનું આપણું મકાન છે, એના પર પહેલાં તો 8% ઘસારો ગણવાનો છે. તો પહેલાં 5 લાખના 8% કરો, બરાબર. તો 5 લાખના 8% કરશો એટલે જવાબ કેટલો આવશે? 40,000. અને પછી 8 માસનો, બરાબર. તો 40,000 ગુણ્યા 8/12 કરો. હવે તમે 40,000 ગુણ્યા 8/12 કરશો એટલે જવાબ પોઈન્ટમાં આવશે 26,666.66, બરાબર. તો આપણે કેટલા લખવાના? 26,667. ઘસારાની આમ નોંધ તો તમે શીખેલા જ છો. તો ઘસારા ખાતે ઉધાર 26,667 તે મકાન ખાતે 26,667, બરાબર. તો આ રીતે આપણે એની હવાલા નોટ લખીશું. ત્યાર પછી છઠ્ઠો હવાલો છે, હિસાબી વર્ષના અંતે ધંધામાં સ્ટેશનરીનો સ્ટોક 250 છે. હવે સ્ટેશનરી સ્ટોક એ આપણી શું કહેવાય? મિલકત કહેવાય. એટલે આમનો જ થશે સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર 250 અને એટલી રકમ સ્ટેશનરી ખર્ચમાંથી શું થાય? બાદ થાય. એટલો આ વર્ષનો સ્ટેશનરી ખર્ચ ઓછો થાય એટલે તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા થશે 250. સાતમો હવાલો, હિસાબી વર્ષના અંતે ધંધામાં 50,000ના દેવાદારો છે અને જેમાંથી 4500 ગાલખાત માંડીવાળો અને 10% ગાલખાત અનામત રાખો, બરાબર. તો આમાં બે હવાલા છે કે આપણા દેવાદારો 50,000ના છે, એમાંથી પહેલાં આપણે ગાલખાત કેટલી માંડી વળવાની? 4500. તો 50,000માંથી પહેલાં તો 4500 માઇનસ કરી દેવાના. તો 50,000માંથી 4500 જાય એટલે કેટલા વધશે? 45,500. કેટલા વધશે? 45,500. અને પછી એના 10%. તો 45,500ના 10% કરો એટલે કેટલા આવે? 4,550. તો આપણે એક ગાલખાત અનામત રાખવાની. એટલે બે હવાલા, એક ગાલખાત 4,500 અને એક ગાલખાત અનામત 4,550. તો સાતમામાં બે આમ નોંધ થશે. પહેલી આમ નોંધ, ગાલખાત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે. તો પહેલી આમ નોંધ, ગાલખાત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે ₹4500 જે આપણને આપેલા જ હતા. પછી જે 50,000 હતા એમાંથી 4500 માઇનસ કર્યા એટલે કેટલા આવ્યા?
500 અને 45,500ના 10%, એટલે નફા નુકસાન ખાતે ઉધાર 4,550, તે ગાલખાત અનામત ખાતે 4,550. ચલો આઠમો હવાલો છે, એક ભાગીદાર 5,000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા, જેની નોંધ કરવાની બાકી છે. હવે ભાગીદાર અંગત વપરાશ માટે માલ લઈ જાય એટલે એને શું કહેવાય? ઉપાડ. અને ઉપાડ તરીકે માલ લઈ ગયો એટલે ધંધામાંથી માલ જાય એટલે આપણે એને કયા ખાતે લખવું પડે? ખરીદ ખાતે. તો આમનો જ થશે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. બરાબર, આઠમી આમનો શું થશે? ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે 5,000. નવમો હવાલો, 3,000 રૂપિયાનો માલ આગમાં બળી ગયો અને વીમા કંપનીએ 80% રકમનો દાવો મંજૂર કર્યો. હવે આવા વ્યવહાર તો આપણે આગળ 11મા ધોરણમાં આમનોધમાં શીખેલા જ છીએ. 3,000નો માલ બળી ગયો અને વીમા કંપનીએ કેટલો દાવો મંજૂર કર્યો? 80%. તો પહેલાં તો 3,000ના 80% કરો. તો 3,000ના 80% કરો એટલે કેટલા આવે? 2,400 રૂપિયા. 3,000ના 80% કેટલા થાય? 2,400. હવે 2,400 રૂપિયા દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો એટલે વીમા કંપની જોડેથી આપણે 2,400 રૂપિયા લેવાના, એટલે વીમા કંપની ખાતે શું થાય? ઉધાર. 3,000માંથી 2,400 મળશે તો બાકીના 600 આપણું શું થયું? નુકસાન. બરાબર, લાખથી થયેલ નુકસાન ખાતે ઉધાર થશે 600. અને ટોટલ 3,000નો માલ ધંધામાંથી જાય છે અને કોઈ પણ રીતે માલ જાય તો આપણે એને કયા ખાતે લખીએ છીએ? ખરીદ ખાતે. બરાબર, એટલે આમનો જ થશે વીમા કંપની ખાતે ઉધાર 2,400, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600 અને તે ખરીદ ખાતે 3,000. બરાબર, વીમા કંપની ખાતે ઉધાર 2,400, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600 અને તે ખરીદ ખાતે 3,000. ઓકે, તો અહીંયા નાના દાખલા પૂરા થાય છે. હવે આના પછી દાખલા નંબર 8 આવે છે, જેમાં આપણે મોટા દાખલાની શરૂઆત થશે કે જે બોર્ડમાં તમારા 11 માર્કના દાખલા પૂછાય છે એવા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂ કરીશું. બરાબર, ખાસ હજી આગળનું જો કોઈ કાર્ય બાકી હોય કોઈ પણ તો એ કાર્ય તમે પૂરું કરી લેજો કે જેથી તમે બહુ જ સારી રીતે આગળના દાખલા ગણી શકો. ઓકે, થેન્ક યુ.